સંબંધો જો મૌન થઈ જાય તો તેની વેદના અસહ્ય હોય છે. આજની મારી રચના છે સંબંધોની મૌન વેદના. રાજી ઇન્સાન પણ નારાજ થાય છે. નારાજગી જો સહી લે, સંબંધો જીવંત રહે છે, જિંદગી જીવાય છે. અને તે એ સંબંધોનું જાગતું પ્રમાણ છે. પણ નારાજગી જો ઘૂંટાય મનમાં, ખામોશી જન્મ લે છે. નારાજગી અને ખામોશી, કોક એક નારાજગી અને ખામોશી કોક એક જોડિયા જન્મે વારા ફરતી. ઇન્સાન ઘાયલ થાય છે. પ્રેરણા કોઈ આપે તો જ ઘા રૂઝાય છે. સમય ઘા રૂઝે છે. પણ જો અંતર વધી જાય તો શબ્દો પણ અર્થ ગુમાવે છે. સંવાદ વિનાના એ સંબંધો પછી માત્ર વહેમ બનીને જીવે છે. માટે જ સમય રહેતા મન ખોલી દેજો. ખામોશી ક્યાંક આખા માણસને ગળી ન જાય. ખામોશી ક્યાંક આખા માણસને ગળી ના જાય. મિત્રો, આજની મારી આ રચના જો તમને ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો.